કચ્છમાં સરકારી જમીન ઉપર દબાણને લઈ કાર્યવાહી થઈ રહી છે। ભાજપ ધારાસભ્યએ દબાણો દૂર ન કરવા રજૂઆત કરી। પ્રદ્યુમનસિંહ જાડેજાએ મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રીને પત્ર લખ્યો। દબાણો ગરીબ વર્ગ દ્વારા કરાયા હોવાનો પત્રમાં ઉલ્લેખ છે। ગેરકાયદે દબાણ તોડવા અંગે સરકારે નોટિસ આપી છે। નોટિસ પાછી ખેંચવા અને દબાણ ન તોડવા પત્ર લખાયો। ખનીજ માફિયાઓએ જમીન પર કરેલા દબાણો સરકાર દૂર કરે એવી પણ માંગ કરી। અધિકારીઓ કરવાના કામ કરતા નથી અને ન કરવાના કામ કરે છે। અધિકારીઓ કેટલા સાચા અને કેટલા ખોટા તે હું જાણું છું। ચૂંટાયેલ પ્રતિનિધિની વાત પણ સાંભળવામાં નથી આવતી તેવું પણ તેમણે કહ્યું। સરકાર દ્વારા દબાણનું ઝુંબેશ છે હટાડવાનું, તો આ મારો વિસ્તાર રહ્યો છે અબડાસા વિસ્તાર કયો બોર્ડરનો, નાલિયા લખપત નખત્રાણા। તો મારી એવી રજૂઆત છે કે સાહેબ અહીંયા કને બિલકુલ આ નબળો વિસ્તાર છે, આ જમીનની કાંઈ કિંમત નથી અહીંયા। અને જે તમે દબાણકારો કહો છો એ મામૂલી કેબિનું અને આપણે રેકડીવાળા, હોટલવાળા કે કોઈ આ વાળા પશુપાલકના એવા બધા નાના નાના એવા છે। તો એ ઓફિસરને રજૂઆત કરી મેં સાહેબ જે મોટા એવા કોઈ દબાણ હોય કે ખનીજ ચોર હોય એના પાછળ કાર્યવાહી કરો। આ તો નાના નાના છે ને અત્યારે આપણે કંઈ કામ કરતા નથી કે રોડ બનાવવાનું હોય કે દવાખાનું બનાવવાનું હોય કે નિશાળ બનાવવાનું હોય, એના વચ્ચે આવતા હોય તો આપણે હટાવીએ અને અમે પણ ભેગા રહીએ। તો આ નાના માણસો બિચારા ક્યાં જશે? એના કારણે કોઈ